પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના સર્જરી વિભાગમાં ઉત્તમ કામગીરી થઈ રહી છે। હાલમાં અહીં એક યુવતીનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના સર્જરી વિભાગમાં જૂનાગઢ ખાતે રહેતી એક યુવતી સારવાર માટે આવતી હતી। આ યુવતીએ 3 માસ પૂર્વે એસિડ પી લીધું હોવાથી તેમનું જઠર અને અન્ય નળી બ્લોક થઈ ગઈ હતી, જેથી આ યુવતીને એક ખાસ ઓપરેશન કરવાની જરૂરિયાત ઊભી થતા સર્જરી વિભાગના ડોક્ટર યાજ્ઞિક વાઝા દ્વારા તાત્કાલિક હોસ્પિટલના ઓપરેશન વિભાગમાં 2 કલાકની જહેમત બાદ ગેસ્ટ્રોજેજુનોસ્ટોમી ઓપરેશન કરવામાં આવ્યું હતું। આ યુવતીનું ઓપરેશન બાદ તેમની સ્થિતિ સાધારણ થતા તેમને રજા આપી દેવાઈ હતી। ડોક્ટર વિપુલ મોડા, GMERS ભાવસીજી જનરલ હોસ્પિટલ પોરબંદર। અત્રેની હોસ્પિટલમાં આજથી 11-12 દિવસ પહેલા એક 3 મહિના પહેલા એસિડ પોઈઝનવાળી છોકરી 3 મહિના પહેલા પીધેલું હતું, જેને કારણે તેના જઠરના આગળના ભાગમાં સંકોચાઈ ગયેલું હતું, જેથી તે 3 મહિના થયા એ પણ ખાઈ પી નથી શકતી। પોરબંદરની જે જૂનાગઢની છોકરી હતી અને તે ત્યાં બધા રિપોર્ટને કરાવેલા હતા। પછી 3 મહિના પછી ભાવસીજી હોસ્પિટલમાં આવેલી, અહીંયા ડોક્ટર યાજ્ઞિક વાઝા અને એની ટીમે બધા રિપોર્ટ્સ કરી અને પછી આશરે 11 દિવસ પહેલા એનું ગેસ્ટ્રોજેજુનોટોમી કહેવાય અમારી ભાષામાં, જઠર અને આંતરડાનો જેટલો ભાગ ખરાબ હોય કાપીને ઓપરેશન કરવાનું હોય તે કરી અને 2 દિવસ પહેલા રજા આપેલી છે। છોકરી વ્યવસ્થિત જમી શકે છે અને સ્ટૂલ પણ પાસ કરેલું છે। છોકરીને રજા આપેલી છે। અગાઉ ભાવસીજી હોસ્પિટલમાં આ પ્રકારના ઓપરેશન થતા ન હતા, જેથી જામનગર, રાજકોટ અને અમદાવાદ શહેરમાં જવાની ફરજ પડતી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।